વાવથરાથી દિયોદર તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબજો છે। પ્રમુખ તરીકે પ્રભાતભાઈ વાઘેલાની બહુમતીથી વરણી કરવામાં આવી। પ્રમુખ પદ પર પાનાબેન ચાવડાની નિમણૂક થઈ છે। ચૂંટણીમાં કોંગ્રેસના 12 ને ભાજપના 10 સભ્યો ચૂંટાયા। તમામ સભ્યોએ લોકશાહીને બચાવી લીધી। ગુલાબસિંહ રાજપૂતે આ વાત કરી છે। ભવ્ય જીત બાદ દિયોદર કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। सत्य में जयंते सत्य जीत्યું। પોલીસ ના કર્મચારીઓ ખાસ કરીને મીડિયાનો હું હૃદયપૂર્વક આજે આભાર માનું છું કે છેલ્લા 5 દિવસથી મીડિયા જે સાથ સરકાર આપ્યો છે એના માટે પણ ખૂબ ખૂબ આભાર। સરકારી તંત્ર દ્વારા ભાજપના લોકો દ્વારા સરકાર દ્વારા જે રીતે આ લોકશાહીની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો તેમાં મીડિયાએ ખૂબ સાથ સરકાર અને દિયોદરના 12 જીતેલા સભ્યોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ કે જેમના પ્રતાપે આજે લોકશાહી જીતી છે। લોભ લાલચ પૈસો નોકરી ડર પરિવારને દબાવવાની કોશિશ તેમ છતાં 12 સભ્યો મક્કમતાથી કોંગ્રેસ પાર્ટીને જીતાડી છે। ખાસ કરીને હું બેન કિંજલબેન ઠાકોરનો આભાર માનું છું કે આટલી બધી પીડા હતી તેમ છતાં એને લોકશાહી માટે કરીને લોકો જે વિશ્વાસ મૂક્યો હતો એના માટે કરીને આટલી પીડા સહન કરીને પણ આજે વોટ આપવા માટે આવી છે, એટલે એનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું।